આજના નાટકનું નામ છે મા બાપને ભૂલશો નહીં. આજના સમયમાં લોકો મા બાપને પોતાની સાથે રાખવા માંગતા જ નથી. મા બાપની વૃદ્ધ ઉંમર થાય ત્યારે ઘરમાં બધાને જ નડે છે. ઘરમાં મા બાપને રાખવા એ જ મોટું પુણ્ય છે. જે લોકો સારા દેખાવા માટે મોટા મોટા દાન કરે છે, જો તેમના ઘરે જઈને જોઈએ તો ખબર પડે તેમના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે. શું એમને આ દાનનું પુણ્ય મળશે ખરી? આપણે આપણા મા બાપને ઘડપણમાં જ સાચવશું, એ જ મોટું દાન અને પુણ્ય છે. ચાલો તો આજે આપણે આ નાટક દ્વારા જોઈએ. મેં તો સાંભળ્યું છે કે કૂતરું રોવે તો કંઈક અશુભ થાય, પણ મારા સાસુ ને સસરા તો મરતા જ નથી અને આ કૂતરું પણ મરતું નથી. અરે તું કેમ ઉદાસ થઈને બેઠી છો? શું કરું, આપણા દીકરાને હોસ્ટેલમાં મૂકી આવ્યા એને કેટલો સમય થઈ ગયો છે અને બાકી હતું તેમાં તમારા મમ્મી પપ્પા પણ વૃદ્ધાશ્રમમાંથી આવે છે. શું કરવું મને તો કંઈ ખબર જ પડતી નથી. તો આપણા દીકરાને એક ફોન કરી આપો ને. લે ફોન કરી આપો, લે. હેલો બેટા, કેમ છે? હા, મને સારું છે. તમને કેમ છે? અમને પણ સારું છે. કેવું ચાલે તારું ભણવાનું? અમારે ભણવાનું ખૂબ સારું છે. આજે જ મારા ક્લાસ ભણાવતા હતા તે તેમનો મુખ્ય વિષય હતો માનવ જીવનના મૂલ્ય અને માતા પિતાની સાર સંભાળ વિશે. આજે અમને ભણાવ્યું. અમારા સાહેબ એક વાક્ય વારંવાર કહેતા હતા કે દીકરો છે એ માતા પિતાનો આધાર સ્તંભ છે. હે મમ્મી, તો મારા પપ્પાએ દાદા દાદીને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવ્યા? બસ બસ, લે બેટા તારા પપ્પાને આપું. હલો બેટા, કેમ છે? હા, મને સારું છે. તમને કેમ છે? અમને પણ સારું છે. કેવું ચાલે તારું ભણવાનું? અમારે ભણવાનું ખૂબ સારું છે. પપ્પા, મને દાદા દાદીની બહુ યાદ આવે છે. તમે તેમને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવ્યા છો ને? હા હા બેટા, તેને વૃદ્ધાશ્રમમાંથી લઈ આવ્યા છે. દવા લેવા ગયા છે, તે હમણાં આવતા જ છે. ચાલ બેટા, હવે હું ફોન રાખું. પડી ગયા. આવું ના બોલ શ્રદ્ધાની માં, તારી તબિયત સારી નથી એટલે આવું બોલે છે. હાલ તને દવાખાને લઈ જાઓ, બધું સારું થઈ જશે. દવાખાના કરતા તો આજ આપણી દીકરીને બોલાવી લ્યો. ઘણા સમયથી એના કાંઈ સમાચાર નથી. ચિંતા ના કર, મોટા પરિવારમાં કામકાજને લઈને કદાચ દીકરી ફોન કરવાનું ભૂલી ગઈ હશે. દીકરો કદાચ માવતરને ભૂલી શકે, પણ દીકરી કોઈ દિવસ ભૂલી જ ન શકે. જરૂર મારી દીકરી. અરે આ શું થાય છે તને? કેમ કાંઈ બોલતી નથી? શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની માં, હાલ હિંમત કરીને ઊભી થા. અહીંયા આપણી મદદ કરવા વાળું કોઈ નથી. મદદ કરવા કોઈ નહીં આવે. બા, બાપુ. અરે મારી દીકરી, આજ ખબર પડી કે નજીક રહેતા દીકરા કરતા
દૂર રહેતી દીકરી પહેલા પહોંચી જાય છે. બાપુ આ શું થઈ ગયું બાને? દીકરી, સારું થયું તું આવી ગઈ બેટા. ભાગ્યમાં જ ઠોકર લખી હોય એ ભોગવવી તો પડે જ ને. નહીં બાપુ, ભૂલ તો મારી છે કે હું આપને મળવા ના આવી શકી. અમારે બિઝનેસ મોટો હોવાથી હું પણ કામમાં વ્યસ્ત થઈ ગઈ, જેથી મળવામાં મોડું થઈ ગયું. બાપુ મને કાંઈ વાંધો નહીં બેટા, તું સુખી છો એ જાણીને બહુ આનંદ થયો. બીજી કાંઈ તકલીફ તો નથી ને બેટા? નહીં બાપુ, તકલીફ તો તમારી જોઈને ખૂબ દુઃખ થાય છે, પણ તમે જરાય ચિંતા ન કરશો, હું આવી ગઈ છું ને. બા, તમે આરામ કરો, હું ને બાપુ તમારી દવા લઈને આવીએ છીએ. ચાલો બાપુ, ચાલો. નીચે તો ઉતરવા દે. આ છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ અને લાગણી, પણ આપણે સમજી શકતા નથી. દીકરી એટલે માવતરને જીવવાનો આધાર, માવતરને જીવવાનો આધાર. હેલો. બા, હું એક વાત કહેવા આવ્યો છું. આ દિવસે ને દિવસે તમારી તબિયત બગડતી જાય છે, તો મનીષા કહે છે બા અને બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીને સારવાર પણ થાય અને આરામ પણ થાય. તમારું શું કહેવું છે? શ્રદ્ધાની માં, આલે, હું તારી દવા લઈને આવ્યો છું. કેમ છે તારી તબિયત? સારું છે, અને આપણો દીકરો પણ આવ્યો છે. મળવા નથી આવ્યો, આપણને પાછા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે લેવા આવ્યો છે. બાપુ, બાની બીમારીને કારણે ઘરમાં કેટલી તકલીફ થાય છે, એટલે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરી છે. સરસ દીકરા, અમારી તકલીફ તો દેખાણી. બેટા, વૃદ્ધાશ્રમમાં પાછા મૂકવા થા તો પછી લઈ શું કામ આવ્યા? નાનપણમાં તારા બાપુ તને અનાથ આશ્રમમાં મૂકેવા હોત ને તો આજ અમારે આ દિવસો જોવા ના પડે. દીકરા, તમે જેમ કહેશો તેમ કરશું. બસ આ તમારી માની તબિયત થોડી સારી થઈ જાય એટલે અમે અમારી જાતે જ વયા જશું. હવે રેવા દ્યો શ્રદ્ધાના બાપુ. આંધળા મા બાપને દીકરા દેખાય, જ્યારે દેખતા દીકરાને મા બાપ ન દેખાય ને તો માનવું કે દીકરાનો દી ફરો છે. વાહ દીકરા, શું ફરજ બજાવો છો? બા, સંતાનોને જન્મ આપો છો તો તેને મોટા કરવાની તમારી ફરજ નથી. અમે અમારી ફરજ નિભાવીએ છીએ, સમજ્યા? મહેશ, બા બાપુનો સામાન પેક કરી દીધો છે ને અત્યારે તમારા ખિસ્સામાં પૈસા હોય તો આપી દો એટલે છૂટે આમાંથી. બસ વહુ બેટા, બસ. દીકરા આજે એટલો બધો અમીર થઈ ગયો છે કે મા બાપને ખરીદવા નીકળ્યો છે. અરે દીકરા, આ વિશ્વમાં કોઈ એવો દીકરો પેદા નથી થયો કે જે મા બાપની કિંમત ચૂકવી શકે. દીકરા, બાપના પરસેવાનું એક ટીપું અને માના ધાવણની કિંમત આ દુનિયામાં કોઈ ચૂકવી ના શકે. કેમ, બીમારીમાં બાપુની આ ગઈ ને અત્યારે તમારી બીમારીમાં સેવા તો કરીએ જ છીએ ને. સેવા? અહીં આવતો દીકરા, વાસ આવે છે ને. આજ 15 દિવસથી કપડાં નથી ધોયા, આવી સેવા તારી વહુ કરે છે. રહેવા દે શ્રદ્ધાની માં, આજકાલના સંતાનો આ બધું સમજી ના શકે. શ્રદ્ધાના બાપુ 20 વર્ષના સંબંધોને સંતાનો સમજી ના શક્યા, એ હવે શું સમજવાના હતા? અમને બધું જ સમજાય છે. એક કામ કરો, આ સહી કરેલો ચેક છે, આજ દિવસ સુધીમાં જે તમે અમારું ભરણ પોષણ કર્યું છે ને તેની કિંમત ચૂકવી લેજો. લ્યો આ ચેક, હવેથી અમને હેરાન ના કરતા. દીકરા, આવા કાગળિયા કરતા તું લે આ નાની અમથી કાકરી ખાય. તમારા પેટમાં 5 મિનિટ રાખી દો એટલે અમારા ભરણ પોષણની કિંમત ચૂકવાઈ જશે. લે દીકરા. બા, આવા કડવા વેણ સાંભળવા કરતા આવડી નાની કાકરી ના પચે? આ બધી અંધશ્રદ્ધા છે, આવું કાંઈ હોતું નથી. ચાલો હવે, આપણે જવાનું મોડું થાય છે. અરે, આ શું થાય છે તમને? પેટમાં તકલીફ થાય છે, મને પાણી આપો, પાણી લાવો. દીકરા, એક 5 ગ્રામની નાની એવી કાકરી તમારા પેટમાં 5 મિનિટ પણ ન રહી તો વિચાર કરો, 5-5 કિલોનો તમારો ભાર આ તમારી માએ
9 મહિના સુધી એના પેટમાં ઝીલો, ત્યારે તેને કેટલી તકલીફ થઈ હશે દીકરા, કેટલી વેદના સહન કરી હશે. બસ શ્રદ્ધાના બાપુ, બસ. આવા દીકરાને જન્મ આપવા કરતા પેટે પાણા જન્મા હોત ને તો કોકનો આશરો બાંધવા તો કામ આવત. શાબાશ મારા દીકરા. દીકરા, 2 જોડી કપડાં ફાટે એટલું અમારું જીવન છે, અહીં પડ્યા રહેવા દો તો સારું. હવે તમને ક્યારેય હેરાન નહીં કરીએ, અહીં પડ્યા રહેવા દો. લ્યો આ 2 જોડી કપડાં આપી દો એટલે છૂટીએ. લ્યો આ કપડાં, તૈયાર થઈ જાઓ એટલે તરત વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. લ્યો આ કપડાં. તમે બા બાપુને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવજો અને વળતા આપણા દીકરાને હોસ્ટેલમાંથી લેતા આવજો. આ તો રોજની ઉપાધિ છે. વહુ બેટા, દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. જે દિવસે વહુ વાલનો દરિયો બનશે ને તે દિવસે ભારત દેશની ભૂમિ પર વૃદ્ધાશ્રમો નહીં હોય. અને લ્યો આ કપડાં અને ચેક પાછા. તમે તો સારા અને સંસ્કારી કહેવાઓ કે જાતા જાતા પહેરવા કપડાં તો આપો છો, પણ એ ન ભૂલતા તમારા ઘરે પણ દીકરો છે. 20 વર્ષ પછી જ્યારે તમને આ ઘરમાંથી કાઢશે ને ત્યારે પૈસા તો ઠીક, પણ પહેરવા કપડાં પણ નહીં આપે. ત્યારે આ કપડાં તમને કામ આવશે. લ્યો સાચવીને રાખજો. મહેશ, જુઓ છો ને કેટલું સાંભળવું પડે છે. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની માં, કેમ કાંઈ બોલતી નથી? અરે આવા પરિવારમાં રહેવા કરતાં તો મોત વધારે સારું. અને દીકરા, જ્યારે અમારા બંનેના દેહ છૂટે ત્યારે શોક સભામાં અમારા બંનેના ફોટા હસતા રાખજો, જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું ના પડે. આજ મા બાપની મિલકત બધાને જોશે, પણ મા બાપ જોતા નથી. અમારી આત્માને શાંતિ માટે કોઈ ક્રિયા કરવા કરતાં સમાજને સંદેશો આપજો કે મા બાપ વગરનું કોઈ ઘર ના હોય અને કોઈ મા બાપ 2 ઘર ના હોય. પથ્થરમાં ઈશ્વરનું રૂપ દેખાય છે, પણ ઈશ્વરના રૂપમાં મા બાપ દેખાતા નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા ઘરડા માવતરને સુખ આપવું હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને એક કરી નાખો, જેથી અનાથ બાળકોને મા બાપનો પ્રેમ અને ઘરડા માવતરને બાળકોનો સહારો મળી જશે ને તો એ ઈશ્વરની કૃપા કરતાં પણ મોટા આશીર્વાદ હશે દીકરા, મોટા આશીર્વાદ હશે. હાલો હવે જલ્દી કરો અને ઉપડો અહીંયાથી. આવા ઢોંગથી તો હવે અમે થાકી ગયા છે. અને તમે શું પાછો આનો સામાન પેક કરી રાખ્યો છે એ લઈ આવો એટલે મૂકી આવ્યા વૃદ્ધાશ્રમમાં. તારી વાત સાચી છે, એમ જ કરીએ. અને તમે સુલેમાં અમને હેરાન કરો છો. રોજ આવા નાટક સાંભળવા કરતાં ઝેરના ઘૂંટડા પી લેવા સારા, અને અમને અને તમને બંનેને શાંતિ. વાહ દીકરા, આજ સમજાણું. આજથી 30 વર્ષ પહેલા તારો જન્મ થયો ત્યારે ગળથૂથીમાં ગોળ પાણીના બદલે ઝેરના ટીપા પીવડાવી દીધા હોત ને તો આજ અમારે આ દિવસો જોવા ના પડે. બસ શ્રદ્ધાની માં, તું આરામ કર. દીકરા, અમારા મરવાથી જો તમે સુખી થતા હોય તો અમે મરવા તૈયાર છીએ. બસ એકવાર દીકરીનું મોઢું જોઈ લઈએ પછી. હા, હવે દીકરીનું ઘર ભાંગો, એને તો સુખેથી રહેવા દો. આખો દી બસ દીકરી દીકરી દીકરી. વહુ બેટા, દીકરો અને વહુ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય છે, પણ આજ દિવસ સુધી કોઈની દીકરી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી ગઈ. એટલે દીકરી વાલી લાગે છે. અને જેના ઘરમાં તમારા જેવી વહુ હોય ને એના સાસુ સસરાને ઘર છોડવાનો વારો આવે કાં તો ઝેર પીવાનો વારો આવે. બાપુજી, દીકરા, ભાઈ આ તું શું કરે છે? એનું કાંઈ ભાન છે? બસ આ જોવાનું બાકી હતું ને. બેન, તમારા ભાઈ કરે છે બરાબર જ છે ને, એવડો મોટો કઈ ગુનો નથી કરી નાખ્યો. અરે દીકરી, આ બધું શું છે? મને તો કંઈક કયો. આંધળો છું એટલે લાચાર છું. નહીં બાપુ, આંધળો તો મારો ભાઈ થઈ ગયો છે. ભાઈ, ભૂલ તો બાબાપુજીએ કરી છે, તારા જેવા કપાતા દીકરાને જન્મ આપીને. યાદ છે તને? તારી એક કિડની ખરાબ થઈ જતા બાએ પોતાની કિડની આપી, અને બાપુની આ બીમારીમાં નથી ગઈ પણ તારા ઓપરેશનના ખર્ચ માટે પોતાની આંખો વેચી તારી જિંદગી બચાવી લીધી. એના ઉપર હાથ ઉપાડતા તારો જીવ કેમ હાલ્યો? આજ તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. અરે દીકરી, આ તું શું કરે છે? બાપુ, આ કામ તો તમારે નાનપણમાં કરવાની જરૂર હતી. બાપુ પર હાથ ઉપાડતા કોઈ દીકરી જોઈ ના શકે. એટલે
દીકરાએ આજ મારા પર હાથ ઉપાડી લીધો હતો. શ્રદ્ધાની માં, એ શ્રદ્ધાની માં, જોયું તે? માં 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 બાપુ 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 બા અમને છોડીને વહી ગયા છે. અરે રે, તે પણ મને દગો દીધો. અરે આવા પરિવારમાં મને એકલો મૂકીને જતા તારો જીવ કેમ આલ્યો? જે દીકરાઓ બાપ સામે લડવા ઊભા થાય ને એના ઇતિહાસ નો રહે, એનો અંત આવી જાય. ઈશ્વર તમને સદાય સુખી રાખે. બાપુ 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 હું તો તમને મારા ઘરે લઈ જવા આવી હતી. હાલો બાપુ બાપુ બાપુ, બા, બાપુ મને માફ કરી દો. મા બાપનું સમજી ના શક્યો, મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. મહેશ, જે થવાનું હતું એ થઈ ગયું. ચાલો હવે અંતિમ સંસ્કારની તૈયારી કરીએ. અંતિમ સંસ્કાર? ભાઈ, આ દેશની દીકરી હજી મરી નથી કે બા બાપુજીને કાંત ના આપી શકે. અંતિમ સંસ્કાર કરવાનો તમને કોઈ હક નથી. જ્યારે બેસણામાં સમાજ આવશે ત્યારે શું કહેશો? ખાલી સંપત્તિ માટે અમે બા બાપુજીને મોત સુધી લઈ ગયા? અરે ભાઈ, તમારે ત્યાં દીકરાનો જન્મ થયો ને ત્યારે જ બા બાપુજીએ પોતાની તમામ મિલકત તમારા નામે કરી દીધી હતી. એમાં મારી પણ સહી છે. આ બા બાપુજીને અંતિમ સંસ્કાર કરી શકીશ? બા બાપુજી કન્યાદાન તો ન કરી શક્યા, પણ આજે દીકરી એમને અગ્નિદાન કરશે અને ભાઈ બહેનના સંબંધના પણ અંતિમ સંસ્કાર થશે. જોયું મહેશ, આવા સમયે પણ બેનને બોલવાનું કઈ ભાન નથી. તમે કેમ કઈ બોલતા નથી? મનીષા, મારા મા બાપ વિરુદ્ધ જે રોકીને અમને અનાથ કરી નાખ્યા, મારા મા બાપ કરતા તને આ ઘરમાંથી કાઢવાની જરૂર છે. બેન, મને માફ કરી દો બેન. મા બાપનું નહીં પણ પત્નીનું સાંભળીને જીવન બરબાદ કરી નાખ્યું. મને માફ કરી દો બેન, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો બેન. મને ખબર છે ઈશ્વર મને ક્યારેય માફ નહીં કરે. બેન, આજ ખબર પડી કે દીકરીમાંથી વહુ બની શકાય છે, પણ વહુમાંથી દીકરી બનવું બહુ અઘરું છે. આજ વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં પણ સાસુને સસરા જાય છે, એ પણ મારા જેવી વહુને કારણે. મને માફ કરી દો બેન, મને માફ કરી દો. માફી જ માંગવી હોય તો બા બાપુજી પાસે માંગો, એ તમને માફ કરી દેશે, પણ ઈશ્વર તમને ક્યારેય માફ નહીં કરે. કારણ કે એનાથી જો કોઈ મોટું હોય તો મા બાપ છે, મા બાપ છે. મારા મા બાપની ખુશી એ સબ છે